ॐ भूर्भुवः स्वः तत्सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। उद्यानं ते पुरुष नाव्यानः जीवतु ते दक्षतार्ति कोणोमि याहि राहेममृतं सुखम रथमयम वीरजी विदेथम वदासी। अर्थात અથર્વવેદમાં કહેવામાં આવ્યું છે કે જેઓ દેવીચ્છા અને ગુરુજનોના શિક્ષણને માનીને મુશ્કેલીઓમાં આગળ વધતા રહે છે તેમને સમાજમાં સન્માન મળે છે, તેમને બધી પ્રશંસા થાય છે। દેવેચ્છાથી આપણને આ મનુષ્ય શરીર મળ્યું છે। જીવન પથમાં આવતી મુશ્કેલીઓનું નિવારણ કરતાં હંમેશા પોતાની અને સમાજની ઉન્નતિ કરતા રહેવાને પરમાત્માને આપણું મુખ્ય કર્તવ્ય નક્કી કર્યું છે। આપણે ક્યારેય હતાશ થવું જોઈએ નહીં, કારણ કે પરમેશ્વર પોતે આપણી ઉન્નતિમાં સહયોગ આપવા માટે દરેક પળે તૈયાર રહે છે। આપણે તો ભારે પુરુષાર્થ કરવાનો છે। ભગવાન ક્યારેય આપણું પતન ઈચ્છતા નથી। આપણે જાતે જ દુષ્પ્રવૃત્તિઓની જાળમાં ફસાઈને અવનીતિનો માર્ગ બનાવીએ છીએ। તેઓ આપણા જીવનને એટલું પ્રાણવાન અને શક્તિશાળી બનાવી દેવા ઈચ્છે છે કે તેના તેજની આગળ આખો સંસાર નતમસ્તક થાય। આપણે આપણા આત્મા અને શરીરની શક્તિને સાચી રીતે ઓળખવી જોઈએ। મોટાભાગના માણસો પોતાની આત્મશક્તિને ઓળખતા નથી અને પોતાના શરીરને જ સર્વસ્વ સમજીને તેની સેવામાં પોતાને સમર્પિત કરી દે છે। તેનાથી અનેક પ્રકારની શારીરિક અને માનસિક વિકારો પેદા થાય છે અને તે મનોવિકારો દુર્ગંધયુક્ત કીચડથી ભરાઈ જાય છે અને તેઓ ભૂલી જાય છે કે આ શરીર તો માત્ર આત્માનું વાહન છે। જે શરીરને આત્મા ઉપર છવાઈ જવા દે છે તેના આત્મામાં પ્રકાશ બહાર ફેલાતો નથી અને પ્રગતિમાં મદદ પણ થતો નથી। જેનો આત્મા શરીરરૂપી ઘોડાની લગામને પકડી રાખે છે તે ઉત્તરોત્તર આત્મવિકાસના પગથિયા ચડતા ઉન્નતિના માર્ગના શિખર ઉપર પહોંચી જાય છે। એવા માનવીનું પ્રાણબળ દરરોજ વધે છે અને વૃદ્ધાવસ્થામાં સારી રીતે વિકસિત થાય છે। તે માનવી પોતાના જ્ઞાન અને અનુભવના વિશાળ ભંડારમાંથી સમાજને સુસંસ્કારી બનાવવામાં મદદ કરી શકે છે। તે મુશ્કેલીઓ સામે સંઘર્ષ કરવાની ક્ષમતાનો વિકાસ કરે છે। જીવન પથમાં મુશ્કેલીઓ તો આવતી રહેવાની, બધી વસ્તુઓ આપણી મરજી પ્રમાણે મળતી રહે એ શક્ય નથી। વિપરીત પરિસ્થિતિઓમાં સફળતાપૂર્વક બહાર નીકળવાનું સામર્થ્ય જ આપણા વ્યક્તિત્વને ઉચ્ચ બનાવે છે। તેનાથી સર્વત્ર સન્માન અને પ્રશંસા મળે છે। સંઘર્ષથી આત્મબળ અને પ્રાણબળની પરીક્ષા થાય છે। પરમાત્માની ઈચ્છાથી આ મુશ્કેલીઓ આપણા માર્ગમાં ઊભી થાય છે અને આપણને સુષુપ્ત અવસ્થામાંથી જગાડીને આત્મોન્નતિની માટે પ્રેરિત કરે છે। પરમપિતા પરમેશ્વર બહુ દયાળુ છે અને તેની કૃપાથી વર્ષો તેના પ્રિય પુત્રો ઉપર નિરંતર થતી રહે છે। જીવનમાં મુશ્કેલીઓ આવે છે તે બીજી રીતે તેના માટે વરદાન સ્વરૂપ છે। પહેલાંના પાપ કર્મોના દંડના રૂપમાં તે માનવીને પ્રાશ્ચિત કરવાનો એક અવસર આપે છે। તેના આત્મબળને સુવર્ણની જેમ ચમકવા એક ભઠ્ઠીની ભૂમિકા નિભાવે છે, જે આ વિકટ પરિસ્થિતિઓમાં હતાશ થતો નથી અને બીજાને યોગ્ય પ્રોત્સાહન આપે છે। તે જ સાચો બ્રાહ્મણ છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતये હર હર મહાદેવ હર।